અમદાવાદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં દાણી લીમડામાં એક રહેણાંક ફ્લેટમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો છે। એવી વિગતો મળી રહી છે કે આ આગની ઘટનામાં એક બાળકનું મોત થઈ ગયું છે। આજે વહેલી સવારે ત્યાંના ખ્વાઝા ફ્લેટમાં અચાનક આગ લાગી ગઈ। આગના કારણે 3 વ્યક્તિઓ દાઝ્યા હોય તેવી જાણકારી અત્યારે મળી રહી છે। તો બીજી તરફ 27 જેટલા લોકોને ફાયર બ્રિગેડે સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા। આ આગ મુખ્યત્વે પાર્કિંગમાં લાગી હતી, જે છેક ઉપરના માળ સુધી પ્રસરી હતી। અત્યારે વિગતો મળી રહી છે કે ઘાયલોને મણિનગરની એલજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે। સચિન પાટીલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, આગ કેવી રીતે લાગી, કેટલા વાગ્યા આસપાસ લાગી હોવાની જાણકારી છે, પૂરી વિગત। વિધિ, જે આગની ઘટના છે લગભગ સવારે 6 વાગ્યાના આસપાસ લાગી હોવાનું અત્યારે માહિતી મળી રહી છે અને 6 માળની આ બિલ્ડિંગ હતી, જે બિલ્ડિંગમાં આગ લાગી અને બેઝમેન્ટમાં આગ લાગી, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી અને ત્યારબાદ જે આગનો ધુમાડો ઉપર સુધી પ્રસર્યો અને એના કારણે ગુંગળામણ થઈ અને ખૂબ નાસભાગ પણ મચી ગઈ હતી। અને સ્વાભાવિક રીતે પરિવારો રહેતા હોવાથી નાના બાળકોને જે છે એની અસર વધારે થાય પ્રમાણેની હતી, પરંતુ સમયસર ફાયર બ્રિગેડની ટીમ અને અન્ય લોકોની મદદથી બધાને બચાવી લેવાયા છે અને આ ઘટનામાં લગભગ 8 જેટલા લોકો દાઝી ગયા છે અને એક બાળકીના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે। અને જે ઘટના છે એ ઘટના બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ જે પ્રકારે આ ઘટના બની હતી, આ ઘટના ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરતી તો કદાચિત આ જે મૃત્યુનો આંક છે એ પણ વધી શકતો હતો। સમગ્ર બાબતે હવે આગળની તપાસ ચાલુ છે। પોલીસ વિભાગ દ્વારા પણ ઘટના સ્થળ પર પહોંચીને હવે આગળની જે કાર્યવાહી કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમે લગભગ 27 જેટલા લોકોને બહાર પણ કાઢ્યા છે સુરક્ષિત, અને આખી જે ઘટના છે એ ઘટનામાં હવે એફએસએલની તપાસ પણ થશે અને આ જે ઘટના છે એમાં હવે આગ પર કાબુ મેળવી લીધા બાદ રાહતનો શ્વાસ લોકોએ પણ લીધો છે। બિલકુલ સચિન, તો એક રાહતના સમાચાર એ છે કે અત્યારે આગ પર કાબુ મેળવી લેવાશે, પરંતુ આ આગમાં એક બાળકીના મોતના સમાચાર અત્યારે મળી રહ્યા છે।